કિરીટ પટેલ હું સાથે ઠોકી કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો. કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે, ખીણ આવી ગયા, બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી. હું છાતી ઠોકીને કહું છું કે અસલ ખેડૂતના દીકરા હોય ને તો કિરીટ પટેલને હરાવો. આ શબ્દો છે વિસાવદર તાલુકાના ગામડાના એક ખેડૂતના, જેમને ગોપાલ ઇટાલિયાની સભા દરમિયાન આ વાત કહી છે. કેમ આ ખેડૂત કિરીટ પટેલને હરાવવાની વાત કહી છે તેની પાછળનું કારણ શું છે, આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ગોપાલ ઇટાલિયા હાલ પ્રચંડ પ્રચારમાં છે. ત્યારે આ પ્રચાર દરમિયાન એક ગામમાં તે લોકોને સંબોધન કરી રહ્યા હતા. આ સમયે એક વ્યક્તિ અચાનક ગોપાલ ઇટાલિયાને રોકે છે અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વિશે સહકારી બેંકોમાં થયેલા કથિત કૌભાંડ અને પૈસા પચાવી પાડવા મુદ્દેની રજૂઆત કરે છે અને પછી કિરીટ પટેલને હરાવી દેવાની વાત પણ કરે છે. જુઓ શું કહે છે આ ગામના લોકો આ વિડીયોની અંદર. ઉઘરાણીની નોટિસો ગામડે ગામડે પધરાવી દીધી છે. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાછિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન, પછી હું કહીશ ને જે કહેવા જેવું છે બધું. હું દવા પી જાઉં કે ઝેર પી જઈશ, ભાષણમાં સારું લાગે. વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા, તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી. 2 વ્યક્તિ આત્મહત્યા કરી લીધી. એ પાપ કોનું છે? આ સવા બાપા સાવલિયા છે ને એને સહકારી મંડળી બાબતની જે માનસિક અસર છે. અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબતથી. એને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કહેતા કે હું આપણે દૂધની ડેરીએ દેવા જતા ને તો એ બેહતા મને કાયમ પૂછતા કે ભાઈ આપણે મંડળીનું શું થાય, કઈક વકીલ વકીલ ગોતો, કઈક પૈસાનું કઈક કરો. ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ પવનભાઈ આંબલિયા એવડે સાંજે કાયમ અમારા હસુભાઈ દુકાને બેહતા. એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી. એ કાયમ એ કહેતા અમને. એ ભાઈ ને 2 ને બોલો પ્રેશર એટેક હુમલો આવી ગયો હતો. આ ભાઈ ને એમ હતું. આ ભાઈ અમે બહુ મહેનત કરી આની. આ ભાઈ ને ચાલો તાત્કાલિક દવાખાને લઈ ગયા એટલે તાત્કાલિક સારવાર થઈ ગઈ. આ ભાઈ ને ફ્યુઝ જ ઉડી ગયો હતો. અમારે એ ભાઈ એક આવડું પડ્યું. અમારી જે ભાઈ વોક થઈ જાય એની બહેરા બિસકડા 11 12 દિવસ આવડા પડ્યા. એને કોઈ ન દેખાણું. અમારી બાજુ રોવાય એના આવડા દેખાણા, અમારી બાજુ રોવે એના આવડા ન દેખાણા. એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકી કહું છું, અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો. તમારા પૈસાનો ગમે સગા સમિતિમાં ફોન કરી કહી દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો, એને હરાવો કિરીટ પટેલને. એને જુનાગઢ જિલ્લામાં ત્યાં કાઢી નાખો. વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને હું કહું છું. મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો હતો, અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો. એ કે એનું કઈ ન થાય. એ ભૂપત કે આને 35 લાખનું ધિરાણ ઓલો સહકારી નો ખાતર ગાયબ થઈ ગયું છે, એનો તું ભેગો થઈને કેસ કરાય છે. ઓલો ભૂપતભાઈ ને કેસ કરવા લઈ ચેરમેન પહોંચે છે, એ ધારે એ બધું કરી શકે. એટલે આપણા ગામના તમામ લોકોને કહું છું અને તમે છે ને અમને ન્યાય આપો. એ તો કઈ તમારી વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે. માણસ મરી ગયા. કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે.
અને માણસ આ ગામમાં મરી ગયા, એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. ફીણ આવી ગયા, બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો પહેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી, અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં ઈ જ છે, હજુ ભાજપની સરકાર છે, કેમ ન્યાય નિર્ણય નથી કરતા? એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો, આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને, લોકોને ફોન કરીને, સંદેશો આપીને, સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી. હાલ જે રીતે અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ સામે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અસંતોષ વ્યાપેલો છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા તરફી જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું નવા જૂની થશે. આપને શું લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અમે તમને આ જ રીતે તમામ અપડેટ્સ આપતા રહેશું. ત્યારે બસ આટલું જ. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.